નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. વેપારીની જાહેરાતથી દુકાને લાગી લાઈનો. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ટિકિટ લઈને આવો અને નાસ્તો ફ્રીમાં કરો. પાલનપુરમાં નાસ્તા હાઉસના વેપારીની પહેલ. ડૂબતી કોંગ્રેસને ખોડલધામ નરેશનો સહારો. રાજકારણમાં જોડાવા નરેશ પટેલ 20 થી 30 માર્ચ વચ્ચે કરશે નિર્ણય જાહેર. બની શકે વિપક્ષનો સીએમ પદનો ચહેરો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. 20 માર્ચે વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ. સાબરકાંઠા જિલ્લાના વડાલી યુજીવીસીએલમાં કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની વડાલીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વડાલી તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘના માધાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલની આગેવાનીમાં આજે વડાલી તાલુકાના અલગ અલગ ગામોના પ્રતિનિધિઓ ઉપસ્થિતિમાં વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી વિષયક લાઇટના કાર્યક્રમમાં અનિયમિતતાના કારણે ખેડૂતોને તકલીફ પડતી હોવાથી લાઇટનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે તે માટે અગ્રણી ખેડૂતોએ સાથે મળી લેખિતમાં રજૂઆત કરી હતી. તો નાયબ ઇજનેર સાહેબ વડાલિયાઓના આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં લાઇટનો ચોક્કસ સમય નક્કી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વાવેલા ઘઉંનો પાક તૈયાર થવા માટે ખેડૂતો દ્વારા પાકની લણણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ચાલુ વર્ષે વડાલી તાલુકામાં ખેડૂતો દ્વારા ઘઉંનું 10,238 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં વડાલી તાલુકા મોટા ભાગના ગામોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જતા ખેડૂતો દ્વારા ઘઉંના પાકની કાપણી શરૂ કરવામાં આવી છે. વડાલી તાલુકામાં વાવેતર કરવામાં આવેલ ઘઉંનો પાક હોળી પહેલા તૈયાર થતા ખેડૂતો દ્વારા આ પાકના લણણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોનાને કારણે શિક્ષણ પર માઠી અસર થઈ હતી. આ સમયગાળામાં સતત 2 વર્ષ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ચાલી રહ્યો હતો. પરીક્ષાઓ પણ બંને મોડમાં લેવાઈ હતી. આ સમય એવો હતો કે ત્યારે કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો હતો, પરંતુ હવે કોરોનાના કેસો ખૂબ જ ઓછા થઈ જતા ગુજરાત યુનિવર્સિટીના સેમિસ્ટર 1ની પરીક્ષા ઓફલાઈન યોજાઈ રહી છે, જેમાં 45,000 વિદ્યાર્થીઓ 2 વર્ષ બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં ઓફલાઈન પરીક્ષા આપી રહ્યા છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટી સેમિસ્ટર 1ના વિદ્યાર્થીઓએ ઓનલાઈન વિકલ્પ પસંદ કર્યો હતો. તેમની પરીક્ષા 28 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી, જે પૂર્ણ થતાં હવે ઓફલાઈન વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓની આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે. BA, BCom, BCA, BBA, BSc, BEd સહિતની વિદ્યાશાખાના 45,000 વિદ્યાર્થીઓને આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે. તો પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે દરેક કેન્દ્રો પર એક નિરીક્ષક ગુજરાત યુનિવર્સિટીએ મૂક્યા છે. અમદાવાદ અને ગાંધીનગરના 100 કરતાં વધુ કેન્દ્રો પર આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષા સામાન્ય વર્ષ કરતાં 2 મહિના મોડી યોજાઈ રહી છે. ડિસેમ્બર અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષા યોજાતી હતી, જે કોરોનાને કારણે માર્ચ મહિનામાં યોજાઈ રહી છે. વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાલ સૌથી વધુ ચર્ચામાં આવી છે. કાશ્મીરી પંડિતોના સ્થળાંતરની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત જાહેર કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે પાલનપુર જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા જલેબીની દુકાન ચલાવતા વેપારી મહેશભાઈ ઠક્કરે એક નવી પહેલ કરી છે. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈને આવે તેને જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા જલેબીનો નાસ્તો ફ્રી આપવામાં આવે છે. જ્યારે અંજાર શહેરના નાની નાગલપર રોડ પાસે આવેલી સાઈ હોસ્પિટલ દ્વારા દરેક વર્ગના લોકો માટે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ટિકિટ બતાવવા પર OPD ચાર્જ અને મેડિસિન ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં રહી છે. વર્ષો પહેલા કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા વ્યવહારને લઈને સાચી હકીકત શું હતી તે જણાવવી આ ફિલ્મની ઘણા દિવસોથી લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આ ફિલ્મ રિલીઝ થતાં લોકોમાં ઉત્સુકતા છે. પાલનપુરમાં જલારામ નાસ્તા હાઉસની દુકાન ચલાવતા વેપારી મહેશભાઈ ઠક્કરે એક નવી પહેલ કરી છે. જે કોઈ આ ફિલ્મ જોઈને ટિકિટ લઈને તેમની દુકાન પર આવે તેમને ફાફડા જલેબીનો ફ્રી નાસ્તો આપવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની 3 જજની બેન્ચે કહ્યું છે કે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. આ સાથે જ હાઈકોર્ટે સ્કૂલ કોલેજમાં હિજાબ પહેરવાથી ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે કર્ણાટક સરકારના 5 ફેબ્રુઆરીના આદેશને ફગાવવાનો પણ ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારના આ આદેશમાં સ્કૂલ યુનિફોર્મને જરૂરી ગણવામાં આવ્યો હતો. AIMIના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસરુદ્દીન ઓવૈસી સ્કૂલ કોલેજમાં હિજાબ પહેરવા અંગે આજે કર્ણાટક હાઈકોર્ટે આપેલા ચુકાદા સાથે સહમત ન હોવાનું કહ્યું છે. આ અંગેની માહિતીમાં તેમણે ટ્વીટ કરીને આપી છે. તેમણે કહ્યું કે ચુકાદા સાથે અસહમત થવાનો મારો હક છે. હું આશા રાખું છું કે અરજદારો આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પરિવારવાદ પર પ્રહાર કર્યા છે. બીજેપી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સાંસદોને કહ્યું, જો વિધાનસભા ચૂંટણીમાં તમારા બાળકોની ટિકિટ કપાઈ છે તો તેનું કારણ હું જ છું. હું માનું છું કે વંશવાદ લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે. 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ આજે દિલ્હીમાં પાર્ટીની સંસદીય દળની બેઠક મળી હતી. પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે પરિવારવાદ દ્વારા જાતિવાદને પ્રોત્સાહન મળે છે. તેમણે ભાજપના સાંસદોને કડક શબ્દોમાં કહ્યું કે પાર્ટીમાં પારિવારિક રાજકારણને મંજૂરી આપવામાં આવશે નહીં. અન્ય પક્ષોની વંશવાદી રાજનીતિ સામે લડાઈ લડવામાં આવશે. પાર્ટીની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં મોદીએ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે આવી ફિલ્મો બનતી રહેવી જોઈએ. તેનાથી સત્ય બહાર આવે છે. ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે કાશ્મીરના તે સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએમએ ભાજપ સંસદીય દળની બેઠકમાં યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓના પરત આવવા અંગે પણ માહિતી આપી હતી. યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ દર્શન માટે આવેલી મહિલાઓએ ભગવાન કૃષ્ણને રીઝવવા માટે દ્વારકાધીશ મંદિર ખાતે ગોપીરાસ કર્યો હતો. ભગવાનના દર્શન પામવા મહિલાઓએ ગોપીરાસ કરી ભગવાનને રીઝવવા પ્રયત્ન કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય ગોપીરાસ કરી મહિલાઓએ સમગ્ર વિસ્તારને કૃષ્ણમય કરી દીધો હતો. ત્યારે મહિલાઓનું કહેવું છે કે જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી અને જ્યાં ગોપી ત્યાં રાસ અને જ્યાં રાસ ત્યાં સંગ ભગવાન કૃષ્ણ હોય છે. શ્રદ્ધાળુ મહિલાઓનું માનવું છે કે ગોપીઓ દ્વારા રાસ રમતા ભગવાન કૃષ્ણ પણ આ રાસ રમવા કોઈ પણ સ્વરૂપે દોડી આવતા હોય છે. યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોવાથી અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરની સાથે રંગે રમવા ફૂલડોલ મહોત્સવ દરમિયાન પગપાળા આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે. દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતા રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેકાણે સેવા કેમ્પો લગાડ્યા છે અને જેમાં પદયાત્રિકોને ચા નાસ્તો, જમવાનું તેમજ આરામ કરવા માટેની તેમજ નાવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. તો પગપાળા જતા શ્રદ્ધાળુઓને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવામાં આવી રહી છે. પગપાળા જતા યાત્રાળુનો થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે. ત્યારે દ્વારકા જતા તમામ માર્ગો પર દ્વારકાધીશનો નાદ ગુંજી રહ્યો છે. ધૂળેટીના પર્વ પર દ્વારિકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે. પરંતુ ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે. દર વર્ષે હોલિકા દહન થઈ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં કોરોનાના લીધે ફૂલડોલ ઉત્સવ ઉજવી શકાયો ન હતો. આગામી 17 તારીખે હોળી ઉત્સવ તેમજ તેના બીજા દિવસે 18 તારીખે બપોરે 1 થી 3:30 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોટી ભાગ લેવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પધારી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 20 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. તે દરમિયાન કલોલ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર BVM રેલવે ક્રોસિંગ બ્રિજના લોકાર્પણ સાથે 1 કરોડના ખર્ચે સરદાર બાગનું નવીનીકરણનું પણ ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 19 માર્ચના રોજ સાંજે અમદાવાદ આવી પહોંચશે.
ત્યારબાદ 20 માર્ચના રોજ અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર તેમના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ગાંધીનગરના કલોલ ખાતે વિકાસ કામોનું લોકાર્પણ કરવાની સાથે અમિત શાહ જનસભાને સંબોધન પણ કરી શકે છે. આ ઉપરાંત અમદાવાદની SGVPની મુલાકાત લેશે તેમજ અમદાવાદમાં કોર્પોરેશનનો કોઈ કાર્યક્રમ પણ ગોઠવાઈ શકે છે. અમિત શાહના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન અમદાવાદ મનપા તંત્ર કરી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ તેમના મત વિસ્તાર કલોલ નગરપાલિકામાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર BVM રેલવે ક્રોસિંગ બ્રિજના લોકાર્પણ સાથે 1 કરોડના ખર્ચે સરદાર બાગનું નવીનીકરણનું પણ ખાતમુહૂર્ત કરશે. આ સાથે કલોલ તાલુકામાં પણ 1-2 કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. ડાકોરના મેળા માટે પદયાત્રીઓનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગરમીમાં વધારો થયો છતાં યાત્રીઓનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય ડાકોર જય રણછોડના નાદથી ભાવ વિભોર બની સૌ કોઈ ડાકોર જવા નીકળી રહ્યા છે. વડીલોની સાથે ભૂલકાઓ પણ પૂનમના મેળામાં ભગવાનના દર્શન કરવા પહોંચી રહ્યા છે. સાથે પોલીસનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બેરિકેડ લગાવી યાત્રીઓ માટે એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે દર્શનાર્થે જનારા યાત્રીઓ માટે દાતાઓએ પણ ચા, નાસ્તા, ભોજન, ફળફળાદી અને આશ્રય લેવા માટેની વ્યવસ્થા કરી છે. ડાકોરના મેળામાં ભાગ લેવા પગપાળા સંઘ રવાના થયા છે. અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર પગપાળા સંઘોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાના કેસ ઘટતા આ વર્ષે ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનું આયોજન થવાનું છે. તો ભગવાનના આશીર્વાદ લેવા શ્રદ્ધાળુઓ અને જુદા જુદા સંઘો પગપાળા ડાકોરના માર્ગો પર જોવા મળ્યા હતા. પૂનમના દિવસે સમગ્ર પરિવાર સાથે અનેક લોકો ડાકોર ભગવાનના દર્શન માટે જતા હોય છે. પગપાળા જતા શ્રદ્ધાળુઓ તેમજ જુદા જુદા સંઘોને માર્ગોમાં સમસ્યા ન થાય તે માટે સેવાભાવી સંસ્થાઓએ કેમ્પ લગાવ્યા છે. ફાગણ સુદ પૂનમના પહેલા 3 દિવસથી શ્રદ્ધાળુઓ ડાકોર જવા નીકળતા હોવાથી હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડી તેમજ જસોદાનગર સર્કલથી હાથીજણ સર્કલ સુધીનો માર્ગ 18 માર્ચ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે. મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભક્તો પદયાત્રા કરે છે. પદયાત્રા કરીને મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચે છે. જય રણછોડના નાદ સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે. તાજેતરમાં એક ભારતીય મિસાઇલ ભૂલથી પાકિસ્તાનમાં જઈને પડી. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ રીતે પાકિસ્તાનમાં મિસાઇલને પડવાની ઘટના ભૂલથી ઘટેલી ઘટના ગણાવી છે. તો રાજ્યસભામાં તેમણે આ ઘટના પર ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. સદનને ખાતરી અપાવી કે ભારતની વેપન સિસ્ટમ ખૂબ સુરક્ષિત હાથોમાં છે. જો કે પાકિસ્તાન વાતનું વતેસર કરવાની કોશિશમાં લાગ્યું છે, જેમાં તેને પછડાટ ખાવી પડી રહી છે. રક્ષામંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આદરણીય સભાપતિ મહોદય, હું આ ગરિમાપૂર્ણ સદનને 9 માર્ચ 2022ના રોજ ઘટેલી એક ઘટનાથી માહિતગાર કરવા માંગુ છું. આ ઘટના ઇન્સ્ટ્રક્શન દરમિયાન અજાણતા થયેલી મિસાઇલ રિલીઝ સંબંધિત છે. મિસાઇલ યુનિટના રૂટીન મેન્ટેનન્સ અને ઇન્સ્ટ્રક્શન દરમિયાન સાંજે લગભગ 7 વાગે દુર્ઘટનાવશ એક મિસાઇલ રિલીઝ થઈ ગઈ. બાદમાં જાણ થઈ કે આ મિસાઇલ પાકિસ્તાનમાં જઈને પડી છે. આ ઘટના ખેદજનક છે, પરંતુ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનાથી કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયું નથી. તેમણે વધુમાં કહ્યું કે સભાપતિ મહોદય, હું સદનને સૂચિત કરવા માંગુ છું કે સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે અને આ માટે એક ઔપચારિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ અપાયા છે. કથિત દુર્ઘટનાના સટીક કારણની તપાસ બાદ જ જાણકારી મળી શકશે. હું એ પણ કહેવા માંગીશ કે આ ઘટના સંદર્ભમાં ઓપરેશન્સ, મેન્ટેનન્સ અને ઇન્સ્ટ્રક્શન માટે SOPની સમીક્ષા પણ થઈ રહી છે. આપણે આપણી વેપન સિસ્ટમની સેફટી અને સિક્યુરિટીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. આ સંબંધમાં જો કોઈ પણ પ્રકારની ખામી જોવા મળી તો તેને તરત દૂર કરવામાં આવશે. હું સદનને ખાતરી અપાવવા માંગુ છું કે આપણી મિસાઇલ સિસ્ટમ અત્યંત સુરક્ષિત અને ભરોસાપાત્ર છે. આ ઉપરાંત આપણી સેફટી પ્રોસિજર અને પ્રોટોકોલ ઉચ્ચ સ્તરીય છે અને સમયાંતરે તેની સમીક્ષા પણ કરવામાં આવે છે. આપણા આર્મ્ડ ફોર્સિસ ખૂબ અભ્યસ્ત અને અનુશાસિત છે અને આ પ્રકારના સિસ્ટમને હેન્ડલ કરવાનો સારો અનુભવ ધરાવે છે. સમગ્ર દેશમાં હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ વધ્યો છે. મોબાઈલથી ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ પણ લોકોમાં સરળ બની ગયો છે. ત્યારે માત્ર એક ક્લિક દ્વારા હવે ગણતરીની સેકન્ડમાં જ એક વ્યક્તિ બીજી વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. દેશમાં વધેલા આ ક્રેઝના જેટલા લાભ દેખાય છે તેની સાથે અનેક ગેરલાભ પણ છે. છેલ્લા 1 વર્ષમાં ગુજરાતીઓએ 7 કરોડથી વધુ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા છે. છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો રૂપિયા 28 કરોડથી વધુની રકમ ગુજરાતીઓ સાયબર ફ્રોડમાં ગુમાવી ચૂક્યા છે. લોકસભાના સત્રમાં જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 2018-19માં 1135 અને 2019-20માં 2719 સાયબર ફ્રોડની ઘટના નોંધાઈ હતી. આ બંને નાણાકીય વર્ષમાં ગુજરાતીઓએ સાયબર ફ્રોડમાં રૂપિયા 8.76 કરોડ ગુમાવ્યા હતા.
કોરોના કાળમાં ઇન્ટરનેટથી નાણાકીય લેવડ-દેવડના પ્રમાણમાં વધારો થયો હતો અને તેની સાથે જ સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. 2020-21માં સાયબર ફ્રોડની 4746 ઘટનામાં રૂપિયા 12.37 કરોડ, જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધી 2281 ઘટનામાં રૂપિયા 6.95 કરોડ ગુમાવ્યા છે. આ સમયગાળામાં કુલ 10,881થી વધુ સાયબર ફ્રોડની ઘટના નોંધાઈ છે. દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે લાગેલા સેવા કેમ્પમાં સાંસદ પૂનમ માડમે રોટલો બનાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો જગત મંદિર દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં ભોજન પ્રસાદ તૈયાર કરાતા સેવાભાવી બહેનો સાથે રોટલો ઘડીને સેવા આપતી બહેનોને સાંસદ પૂનમ માડમે અભિનંદન આપ્યા હતા. ઉપરાંત સર્વે પદયાત્રીઓને ફૂલડોલ ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. ભગવાન દ્વારકાધીશના મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા દ્વારકાધીશના ફૂલડોલ ઉત્સવના દર્શન કરવા માટે જાય છે. ત્યારે રસ્તામાં અનેક સેવાભાવી લોકો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તમામ પ્રકારની યાત્રિકોને સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ત્યારે રસ્તામાં વચ્ચે આવતા સેવા કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ રૂપે ભોજન તૈયાર કરતી મહિલાઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમે રોટલો બનાવ્યો હતો. રોટલો બનાવતા દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.